विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मात्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या त्वमिमं त्वमेव सर्वं मम देव देव। જય ગુરુદેવ. તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલો સમય આપ્યો. સમય જ કિંમતી નીચ નથી અપાતો બધાને, હે ને આયો એટલે કંક લઈને જશો, પણ આપણે શું ખાલી થઈને બેસવાનું હોય પેલું કહી દઈ, હે એટલે મન સ્થિર. અત્યારે કોઈના નેગેટિવ વિચાર હશે નહીં, લગભગ તો નહીં જ હોય. ને આવવાય ના ખપે કે ઘરે શું થશે એ ગુરુદેવને બધી ખબર હે કે આપણે કઈ ક્યાં પહોંચાડવા હોય ને એ ચિંતા નહીં કરવાની. આપણે ઘણી વાર એમ થાય ને બચ્ચા આવી જશે, પણ અંદર બેઠા એને બધી ખબર જ હે. અહીંયા પહોંચાડ્યા વાળા ઈ છે ને. એટલે બધા મસ્ત ખાલી થઈને અમે આજે અમારા પપ્પા કાકા જીકો અમારો પરિવાર આજે એના આશીર્વાદ ને એક સમા હે કે સાથે હતા ને છે જ, પણ અજાણમાં એ વડીલને ક્યાંક અંદરથી આપણાથી તકલીફ થઈ હોય ને એના અંતરથી આશીર્વાદ જ હોય વડીલના. પણ આપણે બાળક હતા ને તો ભૂલું એવી થઈ ગઈ હશે જીવનમાં ઘણી, જાણ અજાણમાં. આપણે એવું ના હોય, પણ ક્યાંક એવો અભાવ થઈ ગયો હોય તો આજ ગંગા આગળ વડીલની સમા હે કે ખબર પડી કે એનું મૂલ્ય શું હોય. ખબર નથી, આપણે ખાલી આપણા મામી પપ્પા કાકી કાકા હે, પણ એના આશીર્વાદ ને એની કૃપાથી જ આજે અહીંયા બેહાય. તમને એમ થતું હશે આજ ગુરુની કૃપાથી બેઠી હોઉં, પણ આજે મારા પરિવાર મારા માતા પિતાના આશીર્વાદથી અહીંયા બેહાણું વાલા. એટલે પહેલું તો આપણો પરિવાર ખુશ રહેશે હે તો જ ગુરુદેવ ખુશ રહેશે ને એનો જ નિરંતર અભ્યાસ એ વાલા, બીજો નથી. આજ તમને એમ થતું હશે કે આ વાલાને બધી ખબર હે, કંઈ જ ખબર નથી. આજે ખૂબ આનંદ થયો કે મારો પરિવાર આજ મારી સાથે બેઠો હે. એનાથી વિશેષ સુખ શું હોય? ઈ જ સાચી મૂડી એ વાલા કે ભક્તિ કરો પણ આપણા પરિવારને ગમે જ નહીં તો નથી જ ગમતી. ને હજી એ જીવનમાં મારાથી ઘણી ભૂલું થાય નથી થતી એવું નહીં થાય, પણ નિરંતર અભ્યાસ આપણે એમ કે ને અભ્યાસ ખપે, ધ્યાન યોગ એનો અભ્યાસ નહીં. આખા દિવસમાં શું ભૂલી થી એ અભ્યાસ આપણે કરવાનો હોય. ઈ થશે ને તો આપણે આમાં આગળ વધાશે. પણ આપણે શું એટલે ઓલા અભ્યાસમાં ચડી ગયા, આ અભ્યાસ છોડીને ઈ જ કરવા માંડી ગયા આપણે. પણ સવારથી સાંજ સુધી આપણી સાથે શું થયું, આપણી સાથે જોડાયેલા એને ક્યાં તકલીફ પડી, ઈ મનોમંથન કરો તમે. ઈ અભ્યાસ કરતે 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 તમારું અંતકરણ શુદ્ધ થશે. તઈ તમને ભાવ જાગશે ને. એમને ભાવ ના જાગે વાલા કે આપણે કીધું ને સત્સંગમાં બેઠા ઈ એની કૃપાથી બેઠા. આપણાથી કે હાલો મારી બેનપણી જ્યારે હું જાઉં હે કદાચ ઈ ભાવથી આયા હશો, પણ એની કૃપાથી હે ને તઈ આજે આપણે અહીંયા આવીને બેઠા બધા. પળે પળ વાલા ભૂલું થઈ જાય રહી. આ મારો અનુભવ કહું રહી તમને, પળે પળ થાય રહી, પણ ત્યાંથી તરત વળાંક લઈ રહ્યા ને ત્યાં સુધારવાની કોશિશ. પણ આપણે શું થાય ભૂલથી હવે ગુરુદેવ બેઠા ઈ કરાવેરા, ઈ ભૂલું ના કરાવે. ઈ ભૂલ સુધારવા માટે આપણે પ્રેરણા આપેરા. એટલે હમણાં ત્વમેવ માતા ત્વમેવ પિતા, આપણે કઈ કે ને રા માતા પિતા સખા બધું ઈ જ હે ને, તો આપણે બધું એના આગળ વ્યક્ત કરો ને. આજે આપણે કેવું કરતા હતા કે જી જ્યાં કેવું તું ત્યાં ના કીધું, નતું કેવું ત્યાં વાતનું વતેસર કર્યું. એટલે આજે અહીંયા બેહવું પડ્યું આજે ગત ગંગામાં જમેલો સાફ કરવા હે.
આજે આપણે એવું જ હતું ને કે આ મારી શરીરથી ફ્રેન્ડ, આ મારા જેઠાણી, આ મારા દેરાણી, તો કોક આપણે એને ફ્રેન્ડ સમજીને બધું વ્યક્ત કરતા હતા ને. પણ શું કેરા કે હું જ તારો માતા પિતા અને સખા હું જાઉં, તું બધું મને કે. કે આપણે ના કીધું કે મંદિર આગળ, આપણા ગુરુદેવ આગળ બધું બહીને તમે ત્યાં વ્યક્ત કરો ને, એનું સોલ્યુશન આપોઆપ મળી જશે. પણ આપણે શું હોય કે બધા ઉપર અતૂટ વિશ્વાસ બહુ કરી લીધો, પણ ગુરુદેવે ત્યાંથી આપણે બધાને હટાયા. હવે કેમ આપણો પતિ જ કેમ ના હોય, તોય નથી કેતા બધું ને, જે કહેવાતું હોય એટલું જ હોય. પેલા બધું જ એને કહી દેતા હતા, એ એક અજાણ હતી આપણામાં. એટલે અભ્યાસ આપણે આ જરૂરી ને આપણે હવે શું બધું બહુ ઊંચું જ્ઞાન ખપેરો. હજી તો આ પેલું પગથિયું પારે નથી કરી રહ્યા ને, ઝપાટો બહુ કરી નાખ્યો હોય આપણે બધા. તમે કહો મજાના આનંદ તે અમને નથી તે દો એમ કહી રહ્યા. એ આવે જ નહીં વાલા મજાના આનંદ. એ તો તમે આ દેહ છે ને ત્યાં સુધી તમારો નિરંતર અભ્યાસ જોઈશે જ તમને. નહીં આ પરિવાર સાથે જ જોડાયેલો હોય કે બીજે ગોતવાની જરૂર નથી. કે આપણે ના કીધું કે આ ગુરુ માતા પિતા સમજે, એના શબ્દોને આપણે મનોમંથન કરવું પડે ને. આપણે નહીં માતા પિતા સમજે તો ગુરુ શું કેરા, મારાથી પેલા તારા માતા પિતા, પછી હું હોઉં. તો આજે આપણે ઘણી જગ્યાએ માતા પિતાને મૂકીને આપણે એકલા ભક્તિ કરી રહ્યા, પણ એના આશીર્વાદથી જ થાય, એના આશીર્વાદ વગર ના થાય. આજે ગુરુની કૃપા વરસે પણ અંતરથી આપણા માવતરના આશીર્વાદ ના હોય ને, તો તમે એમાં જ ઘણા એમ કરે ને માર્કને ઘણું હોય છે પણ હું બોલી નથી શકતી. ગુરુની કૃપા તમારા ઉપર થી પણ માતા પિતાની નથી થઈ. આજ ઘણા કેરા વડીલ કે ઘણા મને મારી સાથે જોડાય એમ કહેલા કે આજે મારા કને ઘણું એ છે પણ હું વ્યક્ત નથી કરી શકતી તમારી જેમ. એમ આપણાથી વ્યક્ત થાય નહીં વાલા. પણ એના માટે પરિવારનો સાથ સહકાર જોઈએ. પરિવારમાં તો રાગ દ્વેષ ઈર્ષા એમાંથી હટી જવાનું, કર્મને આધીન થશે જે છે એ, પણ એમાં અભ્યાસ ઈ કરવાનો હોય. દુઃખ સુખ તો જો આ દેરાણી જેઠાણી તમે હમણાં દ્રષ્ટાંત દીધું હે વાલા, તો એ દ્રષ્ટાંતમાં એ દુઃખી સુખી છે જ ક્યાંક. ભલે પરીક્ષા હતી પણ ખબર પડી ને એમાં આપણે સ્થિરતા આવી ગઈ. કેસે જ પતિ કેસે, બાળકો કેસે, આપણી ફ્રેન્ડ આપણી સાથે જોડાયેલા બધું કેસે જ, પણ એમાં પરિપક્વતા લઈ આવવાની, ઈ અભ્યાસ કરવાનો હોય. માળા કરવા તો કેવું હોય કે હું કરીશ જ, એટલે હું લઈને બેહી રહે એટલે એટલી વાર બેહાયરો ને હું કરીશ જ ને હું બધાને કહીશ કે હું કરું રહી, એટલે હું તો બધે ભેગો લઈને ફરી રહ્યા. આપણે ફરી રહ્યા ને હું થી હરી વેગળો, આપણે આજ બે ને ભેગા રાખીને બેઠા. કોઈ જ આપણું નથી કીધું ને, બધા આપણા. ને વારે ઘડીએ સત્સંગમાં આવેલું કે હજી આપણે ખપે ઈ જ ખપે રહ. પણ હવે સત્સંગના પ્રભાવથી હવે બધા આપણે એવી ભાવ જાગી ગયો બધા પ્રત્યે. નકો આપણે જીજી આમ બેનપણી ભેગી બેઠી ને છૂટી બેઠી હોય ને આનંદ આવે કે બધાને ઈ એક ભાવે જોવે રા. એટલે આપણે છૂટા થશું ને તો આગળ વધશું. આપણે કોકનો સહારો ખપેરો, પણ એ સહારો કેટલા દિવસ? જે સહારો આપણી સાથે એને ભેગો રાખવાનો હોય. એટલે કે તમે એમ ના સમજતા પણ અમારથી ઘણી ભૂલું થાય જ રહી વાલા, પણ નિરંતર સતત એનો અભ્યાસ મનોમંથન ઈ જ ચાલુ કે આ ભૂલ કેમ થી, આ કેમ થી, રોજ રોજ નવું શીખવા મળે. એટલે એવું ના વિચારતા કે ઈ પરિપક્વ હોય ને પૂરા એની કંઈ જ નથી, અધૂરા હોય. પૂરા હોય ને એને મનુષ્ય અવતાર લઈને આવવું હોય ના પડે સૃષ્ટિ ઉપર. પૂરા હોય ને તો મોક્ષ હોય ને વાલા. આજે એમ કે મેં મારા જીવનમાં ભૂલ નથી કરી, મેં કોઈનું ખોટું નથી વિચાર્યું. ખોટું તો કઈનું વિચાર્યું નતું પણ સાંભળ્યું તું ખોટું બધાનું. આ કોણ કેટલા દેતા હતા, બધાને દેતા હતા ને. એ કેટલું એમ અત્યારે એમ પ્રાયશ્ચિત થાય ને, કરી રહ્યા ને ગિલ્ટી ફીલ થાય કે આવું મેં સમય બગાડ નાખ્યો એટલો બધો. ને હજી એ સમય છે કે ક્યાં હજી કોણ કે આ ઇન્દ્રિયો જ્યાં ત્યાં વાપરતા હોય ને તો એને વશમાં રાખજો, અંદર ઉતારજો. હજી ઘણી વાર આપણે બોલતા નથી પણ હજી કોણથી ક્યાંક સંભળાઈ જાય ને તો બસ ત્યાંથી ગુરુદેવ હટવું હોય. તમે ભેગા જો ને તમારો સાચો ભાવ હશે તો તમને ક્યાં લગભગ સાંભળવાય નહીં મળે, નહીં જ મળે. ને મળે ને ત્યાં બે હાથ જોડીને એટલું તો કહેવાય કે વાલા મેં જીવનમાં ઘણું સાચું ખોટું કર્યું હતું પણ હવે મને આ બધું છોડવું હોય ને તો તમારો સાથ સહકાર ખપશે, એટલું તો કહેવાય. એટલું વિચારવાનું બેઠા બેઠા આખા દિવસ મેં પરમાત્માને કેટલી વાર યાદ કર્યા, કેટલા મેં માયાની વાતો કરી, ભલે નિંદાની પણ સારી વાતો કેટલી કરી, પરમાત્માની કેટલી કરી. તમે જોજો તો લગભગ કલાક જ આપણે પરમાત્માની વાત કરી છે, 23 કલાક આપણે ખોટા વેડફી નાખ્યા.
વેડફાઈ જ જાય. આપને એમ થાય કે હમે વાળી વ્યક્તિને ભાવ નથી તો કેમ બોલું, તો એનો રંગ એ આપને લેવાનો હોય કે આપણે ગુરુદેવે દીધો એ આપણે લગાવવાનો હોય. હજી ડર ક્યાંક છે આપણા બધામાં, છે જ હે ને વાલા? હે તો બસ આપણે એકવાર એટલે કહે કે ક્ષમા માંગવાનો મતલબ જ એ કે એકવાર તમે માફી માંગી લો ને તો બીજી વાર એ વ્યક્તિ આપણા આગળ કચરો જ નાખવા ના આવે. પણ આપણે હજી કચરો લઈને ફરતા હોય, ડસ્ટબિન બનીને ફરતા હોય તો લોકો શું કરે? કચરો દે જ ને. એટલે બસ આપણે મોજ શોખ કરવાના નથી કીધું, મસ્ત બેસ્ટ ફરશું વાલા, આનંદ કરશું. પણ નેગેટિવિટી શું કરવા લઈએ આપણે? લેતે વાર નથી લાગતી વાલા, પણ નીકળતી એટલી વાર થઈ જાય રી. હજી એમ કે એ બિચારા વાત કરતા હતા માયાની, તે કરતા હતા તો એમાંથી કાઢવા માટે આપણે અભ્યાસ લઈ રહ્યા તો એવું અભ્યાસ એને અપાય. જો મને જેટલી ખબર એટલું હું તમને કહીશ, આપણી સાથે જોડાયેલા એ વ્યક્તિને મળાવો. પણ આ કેવું કીધું, એકલા કરતા ગ્રુપમાં જશું ને વાલા તો જલ્દી જવાશે ને. ઈ જ અનુભવ કહું વાલા, આપણો અનુભવ હતો ને, ભેગા રહેજો ખોવાઈ જશો, ભેગા રહેજો ખોવાશો તો મળશો નહીં. તો એટલે કેરા કે સાથે ચાલવામાં મજા આવે. ને ના ગમતું તો એકવાર કહી દેશું, ફરી વાર આપણી સાથે નહીં આવે, પણ એને પાછું આવું છે વાલા. આજની તો કાલે આ માર્ગે બધાને આવવાનું જ હે, આવવાનું જ હે. આપણે ભવો ભવથી ભટકી રહ્યા, આજ ઠેકાણે બેઠા ને હજી કેટલા બેઠા એ ખબર નથી. એટલે એવું જ રાખવાનું કે મને કઈ આવડતું નથી. એટલે હજી કોકનું લેસન બાકી હોય ક્ષમાનું તો માંગી લેજો ને. પરિવાર વગર તમે ભક્તિમાં આગળ વધી જ નહીં શકો. આજ હજી તમને ક્યાંય કટરાશ હોય સાસુ વહુ નણંદ ભોજાઈથી, તો ક્ષમા માંગીને પછી એને જે વિચાર પણ આપણો માર્ગ ક્લિયર કરી લેવાનો વાલા. પછી આપણે બધા પ્રેમ ભાવથી જ બોલાવશે. ગુરુદેવ ચિંતા કરે, ગુરુ તો બધાના છે જ. કદાચ નહીં હોય તો કોઈક ભગવાન પરમાત્માને યાદ કરતા હશે ને, લગભગ હે જ. બસ એની નાવડીમાં બેસી જાવ ને આંધળો વિશ્વાસ કરીને. પણ આપણે એ આંધળો વિશ્વાસ જ નથી ને, જેના ઉપર વિશ્વાસ કરી રહ્યા વિશ્વાસઘાત દે. જોયું હોય અમુક વખત કેવું થાય કે આપણે એમ થાય મારો પતિ એવા બે શબ્દો બોલે ને ચાલુ એમ થાય એ મારો નથી ને વળી પાછા કરી જાય બીજે દી અખર બોલે તે. અનુભવ મારો હો, એટલે તમારો ને મારો કહું એમ કે એમાં મોહિત થઈ ને એટલે ગુરુદેવ આપણે બતાવે ચટક કે ઈ તારો નથી. એના મોઢે એવા શબ્દ બોલાવે ને વળી એમ થાય કે જોતા હું જેના માટે આવી હું એ મારો નથી. કે આજ આપણે કેને સમર્પિત પતિ પરમેશ્વર, આપણે એને બધી વાત શેર કરીને કંઈક બે શબ્દ એવા બોલે તે કેટલું લાગી આવેલું. મને શું કરવા કીધું, કીધું તો એમાંથી આપણે શીખી લેવાનું કે ભૂલ હશે ને, નહીં હોય તો 4 દી ગુરુદેવ એને પોતે એની ભૂલ બતાવશે. આપણે ઉતાવળીએ થઈ જાય ભૂલ બતાવવામાં, અને બતાવી રહ્યા ને એટલે એ આગળ નથી વધતા, એને જાતે ગોતવા દેવાની. જાતે મળે. મહેનતનું ફળ કેવું હોય? મીઠું હોય ને. કંઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય બીજા આવીને દે તો ખાલી ધન્યવાદ કે, પણ આપણે જાતે ગોતી હોય ને એનો આનંદ કેવો હોય. એમાં જાતે જ કરવાનું હોય. પણ આપણે એકવાર સમર્પિત થવું પડે ને, આપણા બાપને સમર્પિત થશું ને બસ આંધળો અતૂટ વિશ્વાસ. ના કીધું આ તારા દ્વારે ખડો, હવે મને શું ખપેરી તને ખબર હે ને. શબ્દો ખૂટી જવા ખપે. પેલા તો શબ્દો જોઈએ વાલા પ્રાર્થના માટે શરૂઆતમાં, પણ ધીમે 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 નિરંતર અભ્યાસ કરતા કરતા ધીમે ધીમે આપોઆપ આપણા શબ્દો ખૂટી જશે. આજે આપણે જોતા ક્યાં રહી રહ્યા, આજ વૈકુંઠમાં આવીને બેઠા. અંતિ મોટું પુણ્ય શું વાલા અમારા માટે. આ કેટલા વાલા હતા, આ જોયું નતું જોયું ને. એ કેની કૃપાથી જોવા મળ્યું. આ તો શરીરથી આપણે સગન હતા, કદી કેના ઘરે આવત આપણે. તો આજે એના સાથે જોડાણ એના લીધે અહીંયા આજે આપણે આવા મળ્યું ને. આપણે અહીંયા રહેશું કે આપણે ભાગ્ય કેવાય આપણે કઈ ખબર હે. બધાને પોતપોતની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં બધાને મળીએ. ઝૂંપડી મહેલ જ્યાં રહેવાનું ત્યાં આનંદ લેવાનો, પણ આ ક્ષણિક મળી ગયો હોય એવો મણી લેવાનો કે મારું છે. કહેવાનો મતલબ કે આપણું જ હે. એક થઈને બેઠા ને, કોઈ છે અલગ અત્યારે? બધા એક થઈને બેઠા ને. કેટલો ભાવ આ વાલાનો, હજી ભાવ ખૂટતો નથી બોલો. ઈ તમને કહી દઉં, ઈ સત્સંગ નથી સાંભળતો, મને જ નિહાળે રા. તમને કહી દઉં ઈ એકે શબ્દો આજ નથી લેતા. શબ્દો લઈ લીધા પણ આજ એને એટલી ખુશી ને એના માટેના શબ્દો થઈ રહ્યા. બસ ઈ કક્ષાએ પહોંચવાનું, પછી ગુરુદેવ પોતે કરાવશે. પણ આપણે શું હોશિયાર થઈ જવાનું ને, ત્યાં પીડા બહુ હોય, જાતે કરવા માંડી જઈ રહ્યો ની.
હા, ઈ કોણ કરાવે? આપણો છૂપો અહંકાર કરાવે. ચાલો બેઠા જ પડ્યા, ક્યાંથી આવી જાય ને હે. આપણે જોઈ જ ના કીધું પતિ પત્નીમાં મીઠી તકરાર હોવી જોઈએ ને તકરાર ના થાય ત્યાં સમજી લેવાનું કે હવે સંસારમાં હોય ને તો પ્રેમ એ જરૂરી હે, તકરાર એ જરૂરી હે, પણ તકરાર પછી જે અબોલા રહેતા ને 4-5 દી ઈ નહીં, બસ એક ક્ષણિકનો આનંદ, ઈ એક આનંદ હે ને. રાધા કૃષ્ણ ઈ બે કેટલા ઝઘડતા હતા, જોઈએ ને સિરિયલ હે. એવો ઝઘડો કરો ને રાધા રિહાઈ જતી કૃષ્ણ મનાવતો, કૃષ્ણ રિહાઈ જતા રાધા મનાવતી. તો આપણે સિરિયલ જોઈએ પણ આપણા જીવનમાં ઉતારી નથી. આ જોઈ જ રહે ને કે આ વડીલ થાય ને ખાટલે બેઠા હોય ને ડોહા, તે ઝઘડા સિવાય બીજી વાત જ નથી. શું કરવા કે ભક્તિ કરી નથી એટલે સમજણ નથી. ઈ જ ને સમજણ હોય તો બે એક ખાટલે બેઠા હોય હે હે ને. ઈ જે વાલા કે સમજી લેવાનું બે ખાટલા જુદા, તો ભક્તિ ના હોય તો જુદા હોય ને પછી ઘડપણમાં જ આપણે આપણા સાથ સહકાર જોઈએ રોકાય હે. છોકરા એની માયામાં ગરી જશે, પોતરા એની દુનિયામાં જતા રહેશે. એટલે જ કે પતિ પત્ની એક બની જાઓ, સાચો સંગાથી આપણો ઈ જે ઈ જરૂરી હે ને કે ભલે કરશે રાગ દ્વેષથી પણ તો પતિ પત્ની જ એકબીજાની સેવા કરશે ને. હવે એક વ્યક્તિ જતું રહે એકલું થઈ જાય એટલે પછી કેવું દુઃખ થાય કે હું એને કેટલું વઢી કેટલું કર્યું હે થાય આપણે આ સાંભળ્યું હે. પણ એટલે છે તઈ મણી લો કે આ સમય તો જો આ મૃત્યુ લો કે બધાને જવાનું હે તો બસ અત્યારથી એવા પરિપક્વ બની જાઓ કે મળેલો એનો આનંદ લો, નથી એનું દુઃખ ના રાખો. ને ખરેખર એટલે કહી કે હજી એક પરિવાર ક્યાંક છૂટતો હોય ને વાલા, તો એકવાર પરિવાર લેવાનો હોય પછી ગુરુદેવ છોડાવશે કઈ, આપણે નથી છોડવાનો. અતૂટ ભાવ પ્રેમ દાદા દાદી હોય, આપણા સાસુ સસરા હોય કે દેર જેઠાણી, એના ઉપર અતૂટ પ્રેમ આવે ને તે સમજો કે મેં ભક્તિનો એક પગ માંડ્યો હોય. ત્યાં સુધી હજી ભક્તિ નકામી કરી રહ્યા આપણે. અમને નતો જ, અમે સ્વીકારી જ રહ્યા ને. અમે દેરાણી જેઠાણી બધા ભેગા રહેતા હતા પરિવારે એમ કરીને, પણ અંતરનો ભાવ નતો. કેવા પૂરતો કે ત્યાં આવીએ આપણે, પણ હવે એક દીએ બીજું ના સાંભળે કઈ આપણા મોની લીધા. સાચું ખોટું કે વડીલ હોય કે નાનું હોય કે મોટું હોય. હવે આ શરીરથી મારા કાકા ને કાકી હું એને કઈ લવરી હે, પણ શું કરવા કહું એટલાથી નથી કેતી. આજ આપણે અધિકારી પેલાય હતો પણ આપણે લીધો નતો. આપણે એને ઈ શું હતા સાસુ હે, મમ્મી નતા જોતા, કાકી જી, એટલે મોય બધા જી નડતા હતા. પણ જી ને કાઢો કે ઘરે કાકી મૂક્યા ને ઈ જ કાકી આપણે અહીંયા મળીએ. બસ હજી આપણે આજ ગંઠુમાં હાલી રહ્યા, આજ ગંઠુમાં. એટલે તમને એમ થાય ને અમે અટકી ક્યાં રહી રહ્યા, તો પાછા વળીને જોજો કે અટકી અહીંયા રેવાય. ખપે જ વાલા કે આજે ઈ વડીલ ક્યાં અહીંયા બેઠા હશે, એમને એમ ના બેહે હે. પેલા તો કોઈ સાંભળવાય તૈયાર નતું ને અમે લગ્ન નતા બેતા, આપણી ફરજ હતી એટલું કરીને પૂરું થઈ જતું હતું. પણ આજે અમારો જ અનુભવ કહ્યો કે અમે પરિવાર એક થઈને તો બસ પરમાત્માની જ વાતું કરી. ભલે બીજી આવે પણ અમે ભેગા થઈ એટલે એકબીજા કંથી ઈ એના અનુભવ કે અમે અમારા કઈ કે એવું નથી, એ સાંભળે ને અમે એનું સાંભળી. આ અમારો અનુભવ હમણાંનું કહું, આ જાગ્યા પછીનો. સુતા હતા તઈ તો ઈ ખાઈને એના જગ્યા ને ખાઈને અમે અમારી જગ્યા. પણ ઈ મજા નથી વાલા, ઈ ક્ષણિક ની હતી ને આ આનંદ કે આજ ભેગા ના હોય ને તો ઈ દિલમાં આપણા હેજ. હવે જેનો રોટલો લખ્યો હોય, જ્યાં જ્યાં કમાવાનું ત્યાં બધા આપણે આવીએ. ઘણા ને એવી ચિંતા થાય હવે સત્સંગમાં આવે ને અમારા મમ્મી પપ્પા ઘરે તે અમે શું કરી. તો બસ આપણે હૃદયથી ને સવાર સાંજ યાદ, ગુરુદેવને પગે લાગી એને પગે લાગી લેવાય, એને યાદ કરો ને. એનું ને આપણું એટલું લખ્યું હશે ભેગું રહેવાનું, પણ દિલથી જેટલા દી ભેગા રહી એટલા દી મણો ને. કીધું વાસણ તો ખખડશે વાલા, પણ ભેગા કરતે આવડવા ખપે. પછી ભેગા કરવા બાજુવાળા આવે ને ત્યાં તકલીફ થાય રહી. આ થાય રહી ઈ જ કરતા હતા ને ઘરમાં કંક થતું ને તો આપણી બેનપણીને કહેતા, કોક એવી ક્લોઝ હોય ને કે કોક એવી દેરાણી જેઠાણી હોય કે એને કઈ ઘરવાળાને કઈ. ઘરવાળા તો ભેગા કરે નહીં, એને તો બે પ્રિય હોય, માય પ્રિય હોય પત્ની એ પ્રિય હોય. હે કોક એવું હશે કે પત્નીનો સાથ દે, નકો બધા જેન્ટ્સ એની માય પ્રિય હોય ને પત્ની એ પ્રિય હોય. એટલે ઈ એનો પ્રેમ લે, એટલે બેનો એને હાચવવાના વાલા. એટલે આપણું આ બધું છૂટી ગયું હોય ને આ ઘરનું ગોતવા માંડી ગયા હે પરિવાર. આપણે હમણાં હાલી જ રહ્યા ને પરીક્ષાઓમાં હે, તો આનંદ દે, સમજણ એટલે આનંદ દે. નકો કેટલા કર્મ બાંધી લીધા હોત
બસ કર્મ બાંધી રહ્યા આપણે પળે પળે કર્મ બાંધી રહ્યા ને એમાંથી તો મુક્ત થવા આયા કર્મ બંધનમાંથી મુક્ત થવા મનુષ્ય અવતાર મળ્યો હોય આવો આપને કે જે તમે ભવો ભવથી ભૂલું કરીએ તો આ મનુષ્ય અવતાર મળ્યો હોય તો તમે પ્રાયશ્ચિત કરો ને સ્વયંને ઓળખો કે તું કોણ છો. આપણે ત્યાં નામને ઓળખી રહ્યા, બધા નામથી સુખી દુખી થઈ રહ્યા. આજે સુખી દુખી થયા તો નામથી જ થયા, પણ અંદર વાળું તત્વને ઓળખી લે તો થઈ સુખી દુખી ના થઈ. બસ આપણે તત્વને ઓળખવા અહીંયા બેઠા બધા. જો ભેગું ખબર હે ને કઈ નથી હાલનારું હે તો આપણે શું કરવા હજી એક ક્ષણિક એમાં ઘરી જવાયરું. જરીક એવો વિચાર આવે ને વાલા નેગેટિવ તો તરત ગુરુદેવ શું કરવા આપણા જીવનમાં આયા. એમ જ મને કેમ આ ખોટો વિચાર આવ્યો તો હજી મને અભ્યાસની જરૂર હે, પણ આપણે એ વિચારને જવા દઈ રહ્યા. એમ કે ને આવે ને જવા દો, પણ જે જોવાના એ જોવો, જે શીખવાનું હોય એ વિચારમાંથી તમે શીખો. બધા જવા દેશો તો શીખશો ક્યાંથી? હે કે આપણે કેરા ને જવાદ કિયા દેવાના કે કોક આપણે ગલત આવેરા ને એમ કે જી એમાંથી હટ્યા, કદાચ જેઠાણી ક્યાંક ખૂપી હતી એ જેઠાણી હટતી ના હોય ને એ તો કેવાય ગુરુદેવ હવે ત્યાં બધું લેસન થઈ ગયું તો હજી કઈ યાદ આવેરા, ઈ હજી કેમ યાદ આવેરી? ઈ બસ એને હટાવો ઈ વિચાર. બાકી કોક આપણા માટે આયા ને ઈ તો પછી વાલા લેવા પડે, એમાં મનોમંથન કરવું પડે, અભ્યાસ કરવો પડે ને. આ દીધું હોય ને દેવા વાળો કોણ હે? લઈ લેશે કોણ? કીધું કે તમારે નવી ગાડી આવે ને તો તમે ધન્યવાદ પરમાત્મા ગુરુદેવ એમ કર્યા ને, પણ બીજે જ દી ઠોકાણી તો ધન્યવાદ કર્યા હે? બસ તદી ધન્યવાદ નીકળે ને તઈ સમજો કે આપણે પરિપક્વ થઈ ગયા. બસ ના થાય ને વાલા તો ધન્યવાદ ગુરુદેવ હે કે તે મારું નથી કર્યું પણ તારી ઈચ્છાથી જ થાય. મારી ઈચ્છાથી નથી થતી. મારી ઈચ્છાથી થયું તમે ગાડી ઠોકીએ ના હોત ને, મને ખપતું તું મળતું હોતો. તમે એટલું વિચારી લો કે જઈ આપણું ધાર્યું નથી થતું તે ધણીનું થાય તો શું કરવા આપણે હજી આપણામાં મથ્યા પડે કે હું કહું એમ જ થાય, હું કહું એમ થાય તો શું થાય? યુદ્ધ થાય ની થાય. એટલે જ કઈ કે પતિ પત્ની કે બેની ભૂલું હોય વાલા, ના હોય એવું નહીં હોય જ, પણ જેની જ્યાં હોય ને તે ગોતે ને તો બહુ મજા આવે. પણ તઈ બતાવવા રહી ને તો શું થાય? મોટો થાય. એટલે થોડીક વાર સ્થિર રહેવા દેવાનું. સ્થિર રહે ને શાંત રહે ને તો એને થાય કે સાચી વાત મારી ભૂલ હતી. બીજે દી આપોઆપ આવે. પેલથી જ એમ કહી દે તારી ભૂલે તને કાલ માફી માંગવી જ પડશે. હે આ શરૂઆત ના કહીએ આપણે હો, શરૂઆતનો અનુભવ. એની ભૂલે ને ગુરુદેવ એની માફી માંગવા કાલ આવશે જોજો હો. માંગવી કે ના માંગવી એની મરજી હે વાલા. બસ આપણે આપણું અભ્યાસ કરો. આપણે સાથે શું થાય મારી દેરાણી જેઠાણી બધો પરિવાર ભેગો હાલે હે ભેગો ની એના આશીર્વાદ મળી ગયા ને બસ એનાથી વિશેષ આપણે કઈ ખપતું નથી. બસ આપણે જોઈને બધાને મન થશે, પણ આપણે એમાં બનશું તો મન થશે ને, એમને મન ના થાય કઈ. આપણામાં કંઈક સુધાર થયો તો આપણી સાથે જોડાયેલી ફ્રેન્ડ કે આજુબાજુના આડોશી પાડોશી એ બધાને એમ થશે આ સાલો આમાં પરિવર્તન કેમ હે? તઈ પૂછે કે તારામાં આવડું પરિવર્તન કેમ આવ્યું? તઈ એ કે તે હું દીના કે બધામાં પરિવર્તન આવ્યું જ હે. શું બધા એમાં થઈ ગયા? તે હવે થઈ ગયા. હવે જ્યાં જુઓ તે આનંદ આનંદ કે બસ ગુરુના બાળક બનવાની કોશિશ તો કરી, અભ્યાસ કરી રહ્યા ને. શું કીધું તું? ચિંતા નહીં કરવાની, ચિંતા ઈ કરશે. અહીંયા બેઠા ને ઈ જ મહત્વ હોય. બસ જવાબદારી એની રથ હંકશે આપણે બેવું છે વાલા એની નાવડીમાં માત્ર. પણ પાછું શું કઈક વાળી રથ હંકવાનું મન થઈ જાય ત્યાં ઉપાધિ થાય રહી હે. એટલે જ્યાં બેઠા ત્યાં જ રહો. એને જવાબ અહીંયા આયા ને એ જવાબદારી એની વાલા હે. આજ કેટલા જોડાયેલા કેટલા નવા જોડાણા ને એની જવાબદારી એની જે વાલા હે. એની કૃપાથી જ અહીંયા મુલાકાત થઈએ. હવે આ એમાં કેટલાને આપણે નથી ઓળખતા, પણ ઋણાનું બંધન ક્યાંક અધૂરું હશે ને એ સારી રીતે મુલાકાત થી હે. કોઈક વ્યક્તિ સાથે આપણે ઝઘડાથી તકરારથી એ થાય ને ક્યાંક ફરવા જઈ તઈ ક્યાંક ના બોલાય જારું, પણ આજ તો કેવા ભાવથી કેટલી નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હે. કેટલાને મળવા મળે કંઈક નવું જાણવા મળશે ને. કોઈ આપણે આ બધા મળત કદી વાલા મળત. અમારે તો જો શરીરથી સગા વાલા હે એટલે અમે આવી રહ્યા, પણ બાકી બધાને અહીંયા આવા મળે એવા આપણે ભાગ્ય વાલા કે એને ગુરુદેવે પહોંચાડ્યા આપણે અહીંયા. સત્સંગનો પ્રવાહ તો ઉંમર ચાલે જ રહ્યો ને, પણ એક આજ અલગ અનોખો આનંદ મળશે તમને. મળશે ને
ને બધા આયા તો ભાવથી જ આયા, જોરાય તો કોઈ તેડી આવ્યું વાલા ને કદાચ જોરાય આવ્યો હશે ને એ રંગ લઈને જ જશે હો. હમણાં ધૂળેટી આવે તો બધાને પકડી પકડીને રંગવા જશું ને તો આમાં પકડી પકડીને રંગવો ને બધાને. આવો લોકો તમારું ઘર બગાડ નાખશું, વળી પાછા આપણે બહાર નીકળી ઉભા રહેજો એટલી ચિંતા. પણ આ ઘર મનુષ્ય અવતાર મળ્યો એ બગડેરું એની ચિંતા કેમ નથી થતી આપણે? હે હે આ બધા તહેવારમાંથી આપણે શીખવા મળે રૂવાલા. હવે ધૂળેટી આવશે તો કે હાલો ગુરુદેવ સાથે રમી રંગોળી, ધૂળેટી રંગી. હે પણ એવો ભાવ થવો ખપે આપને વાલા કે જેની સાથે રમી રહ્યા રાધા કૃષ્ણ ગોપી બધા પરમાત્મા સાથે આપણે આ તહેવાર મનાવી રહ્યા એવો ભાવ થવો ખપે. રમવાના નથી, માત્ર ભાવ બદલવાની જરૂર છે કે આપણે બધા સોસાયટી સાથે રહી વાલા. હે તહેવાર તો બધા હવે કેવું થાય કે જાગ્યા તેમ થાય ભીડભાડમાં નથી જવું, ના જવું હોય ને તમે ભેગા આવો ધૂળેટી રમવા જાય તો બધું ભલે ને વાલો ભાવ ના હોય તો એ નાટક કરવાનું એકવાર કે આપણા પતિને પહેલી વાર કેને પ્રેમ થયો તો નતો થયો ને, મુલાકાત થી ધીમે ધીમે પ્રેમ થયો ને એમ આપણે ગુરુદેવ સાથે સમર્પિત પરમાત્માને ઈષ્ટદેવને કે જી જેને માનતા હોય એને સમર્પિત થઈ જાવ, ધીમે ધીમે પ્રેમ થશે. પણ એને જોવા પડે તો પ્રેમ થાય. એટલે આરું હવાર હંજ મંદિરમાં એટલે ફોટા રાખે એ તો આપણા દિલમાં બેઠા રુદિયામાં બેઠા, પણ આપણે એવા ચક્ષુ નથી કે એને જોઈ શકીએ આપણે. એટલા સારું આ મંદિર બનાયા બધે કે તમે ત્યાં જઈને બેહો. નકો આપણે કૃષ્ણ કેને જોયા રિયલમાં જોયા તો એ ફોટાને કેમ આપણે કૃષ્ણ માની લીધા? હે ને જેને ગુરુ એ આપણા ગુરુ એને તો જોયા ને બધા, તો એના ઉપર વિશ્વાસ કેમ નથી? જોયા એના ઉપર આટલો અતૂટ વિશ્વાસ છે ને જોયા એના ઉપર વિશ્વાસ નથી, એ કેટલું કહેવાય? હે ઈ જ કરી રહ્યો ને આજ રામ કૃષ્ણ કેને જોયા? આ તો જી જોઈ ગયા કોણ મૂકી ગયું આ છવી? એમ એટલા માટે ગુરુદેવ આપણા આગળ ભગવાન સ્વરૂપે જાય કે આપણે આ સ્વરૂપ આપણે રામ કૃષ્ણ આપણે સ્વયં હે એની ઓળખાણ કરાવશે એ આપણે. હે એટલા માટે આ કે તું કૃષ્ણ જો તું રામ જો એ ઓળખાણ કોણ કરાવે? આપણા ગુરુ કરાવે. એટલા માટે આપણા જીવનમાં ગુરુની જરૂર છે. તો ગુરુ શું કેરા કે માત પિતા. હે તો ઈ કે શબ્દો હાલ્યા જઈને તો આપણે દર્શન થાય, બાકી ના થાય વાલા. બસ પાછી કેરા ઘરમાં છે હે નથી જાઉં તારે તીરધામ કાશી મથુરા હે બધું અહીંયા છે તો આપણે જઈ કર ઉમાં જઈ રહ્યા ઘરે આવીને વાળી હતા ને એવા કેમ થઈ જવાય? એટલે ગુરુ કેરા એના પગલે હાલે જઈ. ભલે માતા પિતા આપને એકવાર દુઃખ એનાથી થયું હોય આપણાથી દેવાઈ ગયું હોય એટલે ગુરુદેવ માર્ગે બતાવેલા કે ક્ષમા માફી માંગી લો તો ત્યાંથી વાત તમારી પૂરી થઈ જશે, ગાંઠું ખુલવા માંડશે, આપોઆપ પ્રેમ આવવા માંડશે. આપણે આપશું ઈ આપશે, પણ કોશિશ કરશું તઈ ને. હે આ સાસુ કે ને ગમે ના જ ગમે, મમ્મીઓ ગમે સાસુ ના ગમે. હે એવું છે ને, પણ એટલા માટે કેરા ને કે માં બનાવી દો ને, બધી વાત એના કને શેર કરો. આપણે હવે માને કેતા નથી બીજા કને કહી રહ્યા, જે કહેવાનું હોય ભૂલ થાય આપણે સાસુ થી ભૂલ થી તો એને કહી તો સુધરે ને, બાજુવાળાને કહી તો સુધરે, બાજુવાળાને કહી તો મોટી થાય ને. આપણે એટલા દી આ કામ કર્યા હતા. હે સ્વીકારો કે ના સ્વીકારો પણ કર્યા તો ઘરની વાત આપણે ઘરમાં રાખી નથી, જ્યાં કેવી હતી ત્યાં કીધી ને બીજે આપણે કીધી. આજે એને કેટલું વિચારીને તો એમ થાય કે આવું શું કરવા કર્યું તું? હે પણ ગુરુદેવ કે રાખતે ક્ષમા માંગી લીધી ને પ્રાયશ્ચિત કરી લીધું ને, આપને તક મળી તો એ તક ઝડપતા નથી ને ભક્તિ કર્યા કરી રહ્યા ક્ષમા માંગતા નથી. પ્રાયશ્ચિત થવું ખપે તમારી ભૂલું તમને તો આગળ વધાય, એમને એમ ના વધાય. ભૂલું તો જો કીધું ને મરશે ના દેહ જીવતો છે ત્યાં સુધી થવાની છે, ની થાય ને થશે જ. એટલે કોઈ પહોંચેલું ને પરિપક્વ નથી. તમને એમ થાય પહોંચી ગયા ના, આપણો દેહ કર્મ પૂરા કરવા આયે ને કર્મ પૂરા થશે ને તઈ જ આપણે આ દેહ છોડવા મળશે, ત્યાં સુધી છોડવા નહીં મળે. ને પાછા કે ભક્તિ કરે એને જ ઘણા દુઃખ હોય. હે પણ કીધું તું ને હડેલા ઘઉંના આયા ને પછી તમારા આવનારા મારા પરથી વારો છે વાલા. હે હોય ને કે આપણે સારા પુણ્ય માની રહ્યા ખરાબ ખતમ થઈ જશે તઈ આવનારું છે ને. એટલે કહી રહ્યા કે પુણ્ય મળ્યું હોય એને ટકાવી રાખવા માટે નિરંતર એને જ હોપીને કરો. કર્યા વાળો ઈ હે સંસારમાં રે એના માટે તો ઝાડુ બર્તન ઈ જ માળા વાલા. સંન્યાસ લે ને એને માળા પકડવી પડે. આટલું સરળ ને સીધું કીધું હોય કે તમે ઝાડુ પકડતે પકડતે ગુરુ મંત્ર કે જેના ઉપર ભાવ હોય તમે રડતા જાઓ. ગૃહિણી માટે આજે સંસાર માટે આજે વાલા, પણ જી
સંન્યાસ લે ને એને બધું પાલન કરવું પડે. આપને તો નથી કીધું કે બધામાં જે હોયરું ને આપણી શિક્ષાપત્રી બધા ધર્મમાં હોય જ રીત, તો એમાં કે 35 પાળો તો તમારું થઈ ગયું. એ 100 તો સંતોને પાળવાની આવે. આપને આટલી છૂટછાટ દીધી હે પણ તોય આપણે ચાલુ સંતથી મોટું બની જવું હોય. એટલે આપણે તેની બચ્ચાઈ બાળકઈ રજઈ ઈ જ બનીને રહેવાનું હોય. ને આજે તમને માતા પિતા કે કોઈના ઉપર પ્રત્યે ભાવ ના આવતો હોય ને એ ગુરુદેવને પ્રાર્થના કરો ને, મને એની ઉપર ભાવ નથી આવતો, એ પોતે કરાવશે. એટલે એની જવાબદારી ગુરુ એટલા માટે આપણા જીવનમાં હોય. કાંઈ જ્ઞાન તો તમે જો ગ્રંથો પુસ્તકોમાંથી લઈ શકશો, સત્સંગ દ્વારા લઈ શકશો, લઈ શકાય ને. પણ આ સમજણ જીવન જીવવાની કળા ઈ જ એક આપણામાં ખૂટી ગઈ, ઈ જ નથી. અત્યારે તમે જો બધું મોબાઈલમાં સત્સંગ સારા સારા આવેલા પણ જીવનમાં ઉતાર્યા કોઈએ? નથી ઉતરતા. કે આપણે બધા મન મેલાય હજી. ઈ શુદ્ધ કઈ થાય કે અહીંયા બેઠા હું આજ ડૂબકી મારવા આવ્યો ગત ગંગામાં. આ ડૂબકી મારશો તો તમારું અંદર બીજ અંકુરિત, અત્યારે એને શું મળેલું? ખાતર પાણી મળેલું, અંકુરિત થાયરું. પણ એ બેહવું પડે ને ખરેખર ભાવ હોય તઈ જવાય. કદાચ તમારી અહીંયા વાલા નજીક રહે એટલે આયા હશે, પણ અમારા ઉંમરથી આયા નહીં તો ખરેખર આટલો સમય દઈને આવું ને એ ધન્યવાદ. તમે તો ગુરુદેવ બધાને રથમાં બેહાડીને લઈ આયા. પણ એ આપણે આ સુખ નથી જોતા, મોટા સુખની આપણે તાલાવેલી લાગીએ. બસ કરોડો રૂપિયા કઈ આવે ભેગું નહીં હાલે. કેરા મહેનત કરવી પડશે, કર્મ કરવું પડશે. કે પૈસાની જરૂર હે પણ પૈસાથી જ બધું સુખ નથી ખરીદી શકાતું. આજ પૈસાથી પ્રેમ ખરીદવા જાવ મળશે? ઈ મળશે પણ કેવો ખબર હે? બસ એટલી વાત, તમે જેટલા દી ને પૈસા દેશો ને એટલા દી. આ તો કેરા જેવો છે તેવો તું આવી જા. એને ભાવની જરૂર હે, પ્રેમની જરૂર હે, પૈસાની જરૂર નથી. ને આપણે આ દોઢ શેમાં લગાવીએ? પૈસામાં. જેન્ટ્સ કરે પણ લેડીઝ હોય આપણે ઈ જ ખપેરું, આપને ખપે જ રૂ કે કમાય પણ બસ ત્યાંથી હટી જાવ. એને ખબર હે મૂક્યા ઈ પક્ષીને પડવા નથી દેતા ઝાડ ઉપરથી દેરા. ઈ બધાને ખાવાનું પૂરું કરે, આપણું નહીં કરે ને કરશે. ને ગુરુદેવને હોપીને કાર્ય કરો. ના કીધું કઈ બી નવું કામ શરૂ કરો તેને સાથે રાખીને કરો. ને પછી કઈ બી કર્મને આધીન તકલીફ આવી તો એને કેવા છે તમે હતા ને સાક્ષી ભાવે, હાલો આમાંથી કાઢો. પણ ભેગા નથી રાખવા, નીકળવું હોય તઈ ખપેરા. ઈ જ કરીએ આપણે બધા કામ. બાળકને ના આવડે તો બાધા માનતા, નાની મોટી વસ્તુમાં ગુરુદેવ આગળ માંગણી જ કરીએ આપણે. માંગણી માંથી છૂટવાનું હોય હવે. ને સાચા સુખ આનંદને પામવા માટે આપણે આયા. સમય ઘણો બગાડ્યો. તમને જો મનોમન એમ થઈ ગયું ભવો ભવ થયું રખડું રી ને આય મારો ભાવ બગડ્યો ને એવું તમને થાય ને તો તમે પગ માંડો, નકો તો થાય રૂ. મસ્ત પરમાત્મા પૈસા સુખ સાહેબી દીધી, હાલો ને. પણ એ દીધું હોય ને એને સાથે ધન્યવાદ કે આ તમે દીધું હોય, આમ કરાયા વાળા તમે, આપ્યા વાળા તમે, દીધું હોય ને સેકન્ડમાં લઈ લેરા. કરોડપતિ બનાવે ને રોડપતિ એ બનાવી શકેરા. ને આજના જે ભક્તો હોય ને એને પૈસાની જરૂર નથી. બાપ પૈસો નહીં દે, અને માત્ર જરૂરિયાત પૂરતી જ સગવડો આપશે, બીજું નહીં આપે. એટલે તમને એમ લાગતું હોય સત્સંગમાં જવાથી અમે પૈસા વાળા બની જશું, તો ઈ ખોટી માન્યતા. પૈસા વાળું નહીં બનાય પણ ના કીધું ખર્ચે ન ખૂટે ઈ મૂડી આપને આપશે. સંતોષ બસ ઈ શબ્દ ખપે. સુખ તો આવશે પણ સુખમાં શું હોય કે ગરીબ માંથી અમીર બનીને સાલું ક્ષણિક વાર તો આમ લેટી પૈસા ઢગલા જોઈને આનંદ આવે. પણ આ નથી ખપતું. આ સુખ તે દીધું હોય પણ જે વાપરવું હોય ને ધન ત્યાં સારા માર્ગે ગુરુદેવ વપરાવશે. બસ આવશે જ, નહીં આવે ને આવશે, કર્મમાં હશે, ભાગ્યમાં. પણ એ આવે તો અહીંયા કેરા ને વાલા ઈ શબ્દો કે આ તારું હોય ને તને વાપરવું હોય, ક્યાં વાપરવું હોય, બસ ઈ શબ્દો ના ભૂલી જવાના. ત્યાં પૈસા આયા એટલે હાલો કિયા મોલમાં હાલશું, બ્રાન્ડેડ કપડા પહેરવા નથી મળે એટલે પેલા બ્રાન્ડ વાળા કપડા લેવા જશું. આજે ઈ જ હોય ને સુખ ઘણાને હોય, સમજણ નથી એટલે થતું હતું ને વાલા કે આપણે આ બધું ટીવી સિરિયલમાં જોતા હતી, બધું શીખ્યા ક્યાંથી બ્રાન્ડ વાળી વસ્તુ. ઘર બેઠે ખબર પડે આ બ્રાન્ડે સાચી બ્રાન્ડ તો આપણા અંદર ગોતી. આ બારે ભટક્યા તો બીજા બ્રાન્ડ ની ખબર પડી. હજી અમને તો એ ખબર નથી. આ છોરા કે ને આવે છોરા બધા ફરે એટલે કે મમ્મી આ બ્રાન્ડે આપણા કાંઈ એનાથી વિશેષ બ્રાન્ડ. સંતોષ ની એનાથી હખર ખપે
વળી એનાથી એનોય અંત નથી ને. એટલે ના જ આવે ને વાલા. આસક્તિ ઈચ્છાઓ ખૂટે જ નહીં. જેવું તમને બહારનું સુખ મળે ને એટલે હજી ઘણું લેવાનું મન થાય. એટલે કે અંદર ડૂબકી મારશું ને તો અંદર એનાથી વિશેષ પડ્યું હોય ને એટલે તમને બહારની વસ્તુ કેવું કે મળીને એમાં સંતોષ આવી જશે. નકો સાલું 4 દુકાનો ફરતા મારા જેવું કેમ ને ના મળવું ખપે. જો મળ્યું તો એ બીજાને દઈ દઈ કે ઈ ના હોય તઈ પહેરવાનું. એવું ને એવું ગમતું નતું. હવે તો વાલી મેચિંગ પહેરી રહ્યા. હે ને હવે તો કેવા એમાં થયા ને તો લગભગ કોક ને કોક એવા થઈ જ જઈ રહ્યા. એક ચોઈસ થઈ ગઈ બધાની. ને ભેગા છે એટલે દુકાનવાળાને કઈ કે અમારે બધાને બતાવતા એવું જ ખપેરું. હે એટલે એટલું પરિવર્તન. તમે આજે એમ કહો કે મારામાં બદલાવ નથી આવ્યો, ધીમે ધીમે આવે. કોશિશ તો કરવી પડે ને. ના કરવી પડે ને. શરૂઆત પેલી પરિવારથી કરવી પડે વાલા. તમે બહારથી કરતા હોય ને તો મૂકી દેજો. બાકી બહારના વ્યક્તિ તમને પ્રિય હજી ઘરના ના ગમતા હોય ને ત્યાં સુધી તમે ગમે તેટલા જપ તપ કરો ને તો ભક્તિ ન કમીએ તમારી. એટલે પેલું પગથિયું આપણો પરિવાર એ વાલા. બસ પરિવારને હાચવવાનો હોય. બીજા બાપ હાચવશે ને પરિવારને ઈ જ હાચવશે પણ આપણે માધ્યમ બનીને આયા. આજે અમને એમ બધું પૈસો ઈ જ શું કે પૈસા ખપે, પૈસા વગર કઈ નથી. પૈસાથી ડખા જ થાય જ રહ્યા. ઘણા રૂપિયાઓ થાય ને ઘણા આવે તો ક્યાં વાપરશું ને ક્યાં દેશું ત્યાંથી મળતા નથી. હે ઘણા આવે તો એ વળી આ ઘરવાળાને એમ થાય આને શું કરવાના. હવે દઈ તો કેના ઉપર વિશ્વાસ નથી. હે ને કોઈ દેતું નથી. તો હવે જે મળ્યું હોય ધન ઈ જ મેળવી લો. ખાવા પીવા કેટલું ખપે. સંતોષ નથી થનારો. એટલે કે આપણે જાગશું ને તો આપોઆપ ઘરવાળા બધાને સંતોષ થઈ જશે. લગભગ આપણી 80% જરૂરિયાત પૂરી કરવા માટે જ ઈ કમાયરા. બાકી ખાવા પીવા વ્યવહાર માટે કેટલા રૂપિયા જોઈએ? હે ના જોઈએ ને. બસ હવે આ બધા પહેર્યું વાલા પહેર્યું એ મેં જ પહેર્યું એવું ભાવ કરતો ને. હે બસ ઈ જવું હું ને એ કઈ વાલા અલગ હઈ. બસ આપણે આપણી ઈચ્છાઓ પૂરી ના થતી હોય ને જ્યાં તો ત્યાંથી હટવા માટે એના અંદર ગુરુદેવ તમે મારા અંદર તમે જો તમે જ પહેર્યું ને ઈ જ થયું ને. મેં પહેર્યું ને તમે પહેર્યું હે પણ આપને વાલા એમ થતું તારું દેજે તો પહેરવા. હે હજી આપણે અલગ સમજી રહ્યા ને. બસ એને પહેર્યું ભેગું ફરવાનું. બધા એને જોવે તો આપણે ભેગા જઈ. હે નજર તો કરે નથી પહેર્યું. કેમ એકદમ હખર હોય તો જોવે ને છટારા વચલા કોઈ ના જોવે. વચ્ચે નથી રહી જવું આપણે. છલ્લા રહેશું તોય ખેંચશે ને પેલા ને લઈ લેશે. વચ્ચે વાળા રહી જશે. હે એટલે કઈ રહ્યા હોશિયાર હોય ને ઈ ખબર હે બાપ ને બહુ ધ્યાન ના દે એના ઉપર કે આ બરાબર કરે ઠોઠ ઉપર ઘણું દે. એટલે આપણે બધા કોણ હઈ ઠોઠ હઈ. એટલે અહીંયા બેઠા હોશિયાર ને જરૂર ના હોય. હે એટલે ઠોઠ જ બનવાનું. જ્યાં આવા આમંત્રણ આવે ને તો બને ત્યાં સુધી પહોંચી જ જવાનું. આવડે કે ના આવડે ભલે મને વઢે બધા વચ્ચે મારું દ્રષ્ટાંત કઈક ખરાબ કે. હે એટલે આપણે હમું જોવે ત્યારે વઢવા હારું હોય મારે હમું જોયું તો ખરું. હે એટલે વાલા કહી રહ્યા કે બધા મોજ શોખ કરો પણ એને સાથે રાખીને કરો તો તકલીફ નહીં પડે. આપણે ભૂલી ગયા. હે જન્મી રહ્યા તઈએ કોક બીજું નવડાવેલું. મૃત્યુ થાય તઈએ કોક બીજું નવડાવેલું. તો અહંકાર છે નો લઈને ફરી રહ્યા. હે ને ઈ જ છોડવો કઠિને. ભક્તિ કરવી સરળ પણ અહંકાર છૂટવો ને ઈ જ કઠિને. બોલવામાં કેટલો ભાર પડેલો શબ્દ ઉપર નથી લાગતો. અહંકાર હે કામ ક્રોધ લોભ મોહ ઈ કેટલા સરળ બોલાય જરા. ઈ હેલાય થયા છૂટી ગયા. આ સાલો અહંકાર એવો હોય ને છૂટતો જ નથી. હે ઘરે આવેલો ને એટલા હારું કે હું બેઠો તું મને યાદ કર પડે પડે તારો અહંકાર આવાય નહીં દઉં. હે પણ તો યાદ કરતા નથી ને અહંકાર તને સાહેબ બની જવું હોય મારાથી વિશેષ બનાવીશ એમ કેરા બાપ. ગુરુથી શિષ્ય સવાયો. હે તે ઈ આપણાથી એનાથી હોશિયાર બનાવનારા. પણ આપણે જાતે બનવા જઈ રહ્યા ને એટલે પડી જઈ રહ્યા. પણ એની નાવડીમાં બહી જાવ ડૂબવા નહીં દેવાલા. એટલો તો વિશ્વાસ રાખવો જ પડે. પણ એ વિશ્વાસ ડગી જાય ને હે એ ડગવો ના ખપે. પળે પળે મારાથી કેમ ભૂલ થઈ ગુરુદેવ? તમે ભેગા હતા તો ભૂલ કેમ થઈ? એવા પ્રશ્ન જાતે જ કરો તમે. હે કંથી જવાબ ના મળે તો કોક માધ્યમ બની તમારા કને વ્યક્તિ મૂકી દેશે જવાબ દેવા. મૂકી દેરા ને. હે એકવાર કોશિશ તો કર પછી હું થયો જવાબ દેવા હારું. પણ આપણે શું હે ઈ ત્યાં શું કરી દઈ રહ્યા
બસ ભૂલી જઈ રે મૂકી દીધું હોય નહીં હલાવું એમ કે બધું કઢાવીશ બારે હડશે વળી હડે એ હડવા નથી દેવું. આપણે તો સાક્ષાત પરમાત્માનો અંશ વાલા. આપણામાં એટલી શક્તિ ને તેજ ને હે એટલું તેજ એ જોવું નથી કે ને આ મેકઅપ લાલી લિપસ્ટિક કેટલા દી તેજ રે 12 કલાક 24 કલાક રાત્રે તો ભૂંજ નાખી રહ્યા ને હે પણ 8 પહર તેજ રે ને ઈ તેજ આપને આનંદ ને તેજ ખપેરું ને બધામાં છે. આ કેટલા દી કરશો ચહેરો કેટલા દી ઢંકશું આપણે બીજા થરથી બસ હટાવો સાચા સ્વરૂપને ઓળખો. એટલે તો વારે ઘડીએ નિરંતર આપણે આ અભ્યાસ કરાવેલા ગુરુદેવ નથી કરાવતા. સત્સંગ દ્વારા બાળકો સ્કૂલે જાય ને આપણે આ સત્સંગની પાઠશાલામાં આવી રહ્યા ને આવી રહ્યા ને બધા લઈ જ રહ્યો પણ અટકી ગયા ને ઈ જોતે શીખી જાવ વાલા માત્ર બસ ત્યાં થોભ્યો એટલે ગુરુદેવ પરિપક્વ કરે જાતે ચલાવવું બાળકને ના ચાલે ત્યાં સુધી આપણે તેડી પછી હાલતું આ થઈ જાય બાળકને ખાલી આપણે નજર રાખીને કે છોકરું નીચે રમવા ગયું ગાર્ડનમાં હોય ને આપણી બાલ્કનીમાંથી દેખાય તો જોતા રહી ભેગા બધે નથી ફરતા ને એમ આપણા સાથે જ જોવે જ રહ્યા કે પડવા નહીં દે ને પડશે તો છે જ પકડવા પણ અહંકાર સાથે પડશું ને તઈ પૂરું થઈ ગયું વાલા. ઈ રાવણ ના કીધું ફરી કહી દઈ રાવણ કેમ મર્યો અહંકારથી. આપણી રાવણ નથી બનવું આપણે રામય વાલા રાવણ નથી કંસ નથી કૃષ્ણ આપણે પણ આપણે કંસ રાવણ એવા કામ કરી રહ્યા એટલે તમને ફરી કહી દે કે આપણે ફરી જન્મ નથી લેવો ને એના માટેનું જ્ઞાન વાલા. બાકી તમને આવતો જન્મ બેસ્ટ ખપતો હોય તો બહુ સરળ લેસન હે બસ દાન પુણ્ય ક્રિયા કર્મ કરો સેવા કરો તમને આવતો જન્મ બેસ્ટ મળશે. પણ હવે કેટલા આવા જન્મ લીધા કરશું ને હવે પૈસો હોય તો બધું સુખ નથી ને વાલા તો કંઈક શરીરનું સુખ નથી હે આ 56 ભોગ પડ્યા જેને ખપેરા ખાઈ શકે એને મળતા નથી જેને મળ્યા ઈ ખાઈ નથી શકતા. હવે ડાયાબિટીસ હે કોકનું પાચન શક્તિ નબળી હાલે જ રહ્યું પણ આપણા અંદર કોણ બેઠું હોય આપણું કઈ નબળું થવા જ ના દે. જી છે એમાં સંતોષ રાખો. જાડું ઝીણું કાળું થોડું પેલું તો ઈ સ્વીકારેલું કે મારા જેવું કોઈ અતિ સુંદર નથી તો બીજે જોવાની જરૂર ના પડે. હજી આપણે શું થાય ઓલી કેટલો મસ્ત ડ્રેસ પહેર્યો કેટલી મસ્ત સાડી પહેરી મેં પહેરી છે ને ઈ આપણામાં નજર નથી કરતા હે પોતે તૈયાર થયા જોયો અરીસાએ કીધું તું બેસ્ટ હે પણ બારે બીજી વ્યક્તિ કહેતો પોતાના અંતરાત્માનું નથી માનતા હે એટલે બીજા કને બોલાવડાવે પાછા રાહ જોઈ કે મસ્ત તૈયાર થયા કેતી કોણ નથી હજી હે આમ કરી પેલા નેન પોલીસ રંગતા આમ બેતા હે કે આ કે કોક હખર કે હે હવે તો ડર લાગ્યો આ વખણ થી કે જે વખણ થતા હોય ને ત્યાંથી શું થવાનું હટી જવાનું. કોક વખણ કરે ને અંદરથી તમને બીક લાગી ખપે ગુરુદેવ આ કે અહંકાર નથી આવતો બસ આ અભ્યાસ વાલા આપણે એક શું કરવા મૂક્યા સૃષ્ટિ ઉપર સ્વયંની ઓળખાણ કરવાની આપણે કેની કરી રહ્યા ભેગા થઈ તે શું કરી મારી તારી માંથી છૂટ્યા હવે એક માંથી પણ હવે ઓળખાણમાં ઘર્યા પાછા હે બીજી વાતું શું કરી કે હવે ઓળખાણ કઢાવી કે તમે કિયા ગામના વળી કરતે 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 ક્યાંક છેડો અડે ને ઈ તો નકામી એટલે વળી છલ્લું પાછું આવી જ ગયું હે હા ઈ જ આવી ગયું પણ બેઠા બેઠા સારી વાતું કરાય હે ના થાય ને કેમ કરવી એ શીખવાડશું બોલો શીખવી હશે તો હે ઈ બધું ગુરુદેવ કરાવશે પણ તમને શીખવાનો ભાવ હોવો ખપે. આવી જ જારું વાલા પાછા કહો જો વાલા વાત કરી રહ્યો માત્ર વાત કરવાનો અધિકાર આપને નથી. આપણે એમ કેતા વાલા અભ્યાસ કરતા આવ્યું તો ને પડાવ હે ને કે હું માત્ર એના પ્રત્યે ભાવ કરું કે એ બિચારા ભટકી નથી પડ્યા ને એટલે આપણે ભટકેલા જઈ હજી એની ચિંતા તું ના કર હું બેઠો હે આપણે એમાંથી નીકળવું કોઈની ચિંતા નથી કરવી. બસ ગુરુદેવ તેમ જે મને જગાડી એમ બાળકને તું જગાડીશ એટલો મને અતૂટ વિશ્વાસ છે. આપણે કેવા હતા હે ભક્તિમાં આટલોય રસ નતો આટલોય નહીં ખરેખર ખાલી કરવા ખાતર ગુરુ કર્યા ને હવાર હાંજ મંદિરે બેહવાનું પગે લાગવાનું બસ એટલું જ કામ કરતા હતા હે ખાલી કરવા ખાતર કર્યા હતા ગુરુ કર્યા બસ કરવા ખાતર કર્યા હતા એનું એ ફળ જુઓ તો હે આજે એટલે જ કરે ને કે જ્યાં નાની દીકરીઓ જી હવે ગુરુ કરનારી તઈ ગુરુ મસ્તક ઉપર હાથ મૂકેરા ને તે કેટલી જવાબદારી લેરા
હે કે તારા કરેલા ગુના બધા આજથી માફ. હે એટલી જવાબદારી આપણે માતા પિતાએ નથી લેતા. જરીક ગલત કામ કરી રહ્યા ત્યાં શું કરે રહ્યા? સંબંધ તોડી નાખેરા. તો આ ગુરુ કેને કહેવાય? નથી શરીરથી કોઈ આપણો સંબંધ. ભવો ભવના દુઃખમાંથી બારે કાઢવા માટેની આપણી જવાબદારી લીધી છે. તો આંધળો વિશ્વાસ તો કરવો જ પડે વાલા, કરવો જ પડે. આજ કે ને કે સદગુરુ ગુરુ મળ્યા, ગુરુએ મંત્ર આપ્યો, જ્ઞાન સદગુરુ આપશે વાલા. હે બાકી કરવાના ના હોય, આપોઆપ આપણી પાસે આવી જાય, જવું ના પડે. સદગુરુ આપોઆપ આપણી પાસે આવી જાય. પણ હવે અમારા ગુરુના મંત્રથી કઈ નથી થતું. હે તો સદગુરુ કરીને હલકો મંત્ર લઈ. હે તો ગુરુ ના થયા તો સદગુરુ ના આપણે થશું કે વાલા? હે ના થવાય. આજ ઈ જે અતૂટ વિશ્વાસ, જે શબ્દ ના કીધું, કોઈ બી ગુરુ મંત્ર તમારા કાને પડ્યો ને, આજ મોટો કે નાનો, હે જી મળ્યો ને, દિવસનો એક નામ લેશો ને તોય રાજી. હે પણ આજે ઘણાને એમ થાય કે મંત્ર મોટા બદલી નાખી, હલકો દે. હે ત્યાં ના કીધું વેપારી તો ફેરિયા ઘણાએ આવશે, તમને ક્યાં વેપાર કરવો ને એટલી તકેદારી રાખજો. એટલે પળે ગુરુદેવને સાથે રાખીને તો આવા વેપારીથી આપને બચાવે. એટલે ગુરુ ઉપર તો અતૂટ આંધળો વિશ્વાસ ખપે. આ પાર કરાવનારા ભવસાગર, ઈ બનાવનારા આપણે વાલા. ઈ કોણે? ઈ બનાવવા માટે એટલી મહેનત કરેરા. તો આપણે તો હજી આ મોહ માયામાંથી નીકળાતું નથી. ને પાછી એટલી છૂટ દેરા કે તમે એમાં રો, હે એમાં ની જા, પણ માત્ર પળે તું મારું નામ સ્મરણ કર. બસ એટલું જ માંગેરા, કઈ નથી માંગતા. પછી બધી જવાબદારી લઈ લેરા. હે કૃષ્ણ અને અર્જુન ભેગા જ હતા, શરીરથી સંબંધી હતા, તો અર્જુન ઓળખી શકે હતા કૃષ્ણને? નતા ઓળખ્યા. એમ આપણે એવી ભૂલું થાય રહી. આપણા ઘરમાં જ અર્જુન કૃષ્ણ સાથે હોવા છતાંય આપણે બારે ગોતી રહ્યા. હે તમારો સાચો ભાવ હોય ને, તો તમારા વડીલ હોય કે ઘરમાં કોઈ કે બચ્ચું હોય, ગુરુદેવ એના ઘટમાં તમે બિરાજમાનો. હે તો તમે એવો બોલો ને તો તરત એના અંદરથી એવા ગુરુદેવના જ શબ્દો નીકળે. આ અનુભવ કર્યો કોઈ દિવસ? કરજો તો પછી જોજો. બસ ઈ જ કર્યું એ વાલા. જવાબ ત્યાંથી જ મળ્યા. પ્રભુમાંથી, બાળકોમાંથી સાથે જોડાયેલા એમાંથી જ જવાબ મળ્યા. દરવાજો ખટખટ્યો એટલે વિચાર લેવા ગુરુદેવ સાક્ષાત સ્વરૂપે તમે આયા. તો ઈ બે શબ્દ એવા દેશે ને તમને વિશ્વાસ આવી જશે કે ઈ જ આયા. પણ આપણે તો શરીરથી રાહ જોતા હોય ને બધાને. આપણા ઘરે કોઈ બી મહેમાન ના આવે ને અતિથિ તરીકે, બસ મારા ઘરે ભગવાન તમે જ આવ્યો, પરમાત્મા સાક્ષાત સ્વરૂપે. એના માટે આ 56 ભોગ 32 પકવાન બનાવ્યા. તમને હું ભાવથી જમાડીશ. બનાયા વાળા તમે, જમ્યા વાળા તમે. હે ના કીધું કે નિરંતર મહિનો તો અભ્યાસ કયો જોઈએ ખબર હે? તમે મારા ને હું તમારી, તમે મારા ને હું તમારી, મારી જીવન દોરી તમારા હાથમાં. હે ઈ કેટલી વાર તમે બોલ્યા? એક વાર બોલ્યા હશો. પણ આ અભ્યાસ મહિનો કરો ને તઈ અંદરથી અવાજ આવે કે તું ને હું એક કઈ, ત્યાં સુધી નિરંતર બોલવું જ પડે. ને આપણે તો કર્યું કેટલા દી? મારી ના જીવન દોરી ગુરુદેવને દઈ દીધી, પણ તમને દેખાણી દીધી? તમે રોજ તમે મારા હું તમારી, તમે મારા હું તમારી મંદિર આગળ બોલો, બીજું કઈ નથી કેવું. આપણે ઈ ને એક જ હઈ, હું તું અલગ નથી, એક જ હઈ. એક જાપ નહીં થાય ને તો હાલશે વાલા એકવાર માટે, પણ એકવાર એનું છવી આપણા દિલમાં દેખાઈ ગઈ, આપણામાં દેખાશે ને તઈ બધામાં દેખાશે. તમે એમ કહો બધામાં ગુરુના દર્શન થાય, ઈ એક વેમ ને ભ્રમ. હજી આપણામાં નથી થયા તો શું બારે થશે કે વાલા? હા બસ ઈ નાટક, બસ ઈ ભાવ કરી રહ્યા વાલા, ઈ ભાવ કરી રહ્યા કે બહારનું નથી. જો ગુરુદેવે શીખવાડ્યું એટલે ભાવ કરી રહ્યા. એટલે કરે કે પેલા આપણી અંદર સાક્ષાત અંદરથી એવો અવાજ આવે આત્મામાંથી કે તું ને એક હું એક કઈ, તઈ તમને સ્વયં બધામાં એક જ ભાવ આવશે ને તઈ તમે બધાને વટશો ને વારશો. હે ત્યાં સુધી હજી ડર લાગે ને ઉલીને કહીશો કેવું લાગશે? હે અમને ઈ ડર નથી વાલા. હે મને ઘણી વાર પ્રભુ એમ કે શું કરવા બધાને ખોરી? મેં પ્રભુ મારાથી કહેવાય કે? હે પેલા ડર હતો, હું એ ખોટાડી હતી. ખોટું નથી બોલતો પણ ભૂલું થાય રહી. હે ખોટું જેવું સુધી સત્ય ને જૂઠ ભેગું ના રહી શકે.
ના રે આજે ને કોક ભૂલ કરે ને મન તરત જ વાલા આમ ની કેવાનું મન થઈ જાય. એ શું કરવા મન થાય? એ કોણ કેરો? કોણ તમે મારા? કોણ? કોઈ જ નથી. આપણા જોઈએ હે પણ ઈ જોયા વાળું કોણ અંદરથી? હે ઈ છે ને તો હજી દેહ ભાવમાં આપણે ક્યાંક અટકી ગયા કે વાલા મને કેરા. તો વાલા કેને કોરો? તમે મને નથી કેતા. મારા અંદરથી જે શબ્દો નીકળેલા ને તત્વને તમે વાલા કોરો. તો વાલાના શબ્દો તમે નથી પકડતા હજી તો પછી હે મારું નામ તો શરીરનું શું હોય? પણ તમે કેને વાલા કોરા ને અમે કેને વાલા કર્યા? તો આ જેટલું જ વિચારી લેવાનું કે આપણે બધાને વાલા કહેતા હોય તો શબ્દો નીકળ્યા ની વાલા મારા માટે જ હે તો હજી ક્ષણિક કેમ દુઃખ થઈ જાય? ગુરુદેવ હવે એનામાંથી હજી બારે નીકળવું, હજી ઈ કેમ ભૂલાઈ જાય કે આ પરમેશ્વર ગુરુદેવ તમે જ સાક્ષાત આવ્યો, ઈ હજી ભૂલાઈ જાય. બસ ઈ ભાવ કરવાનો કે ગમે ત્યાં જઈ કે આ મારા માટે બધામાં ઈ જ રમી રહ્યો હોય. હે આ બોલ્યા વાળો કોણ હે? આ સાંભળે કોણ? આ તમે સાંભળો ને આ દેહ સાંભળે રહો એનું એ લેસન બાકી જે થઈ નથી ગયું. હે તમને એમ થતું હોય તો આનું થઈ ગયું હે પળે પળ સાવધાની સચેત રખાવીને ઈ કરાવેરા કે બધામાં ઈ જોઈ રહ્યા ને. હે આજ કોક એમ કે તો સાચી વાત હે, ભલે ખબર હોય ને તો સાચી વાત હે, ભલે કઈ ત્યાંથી હટવું પડે પણ આપણે ખબર હોય ને તો તરત જોજો હજી ઘણી વાર બોલાઈ જાય મને ખબર હે બોલાઈ જાય. હે ઈ અહંકાર બોલેરો આપણો મને ખબર હે ને ઈ અહંકાર બોલેરો. બસ ઈ જ ઘડીએ તમને દેખાઈ જો કે મને ને હું આવ્યું ને ઈ અહંકાર હે. હજી આવતો હોય ઈ શરૂઆતમાં વાલા આવશે. હું કયો? હે સાક્ષાત આત્મા સ્વરૂપ હું ને ઓળખવાનો હોય. હે ઈ કે કૃષ્ણ કે હું કૃષ્ણ ઘણી વાર હું બોલે રા કાં બોલે તો ભગવાને. હા આપડી નથી કૃષ્ણ ભાગવત ગીતા સાંભળ્યો વાંચ્યો તેમાં હું કૃષ્ણ ઘણી વાર કેરા શું કરવા ગીતા ભગવાને બોલી શકે પણ આપણે ઈ સ્વરૂપને હજી ઓળખ્યું નથી. ઈ ઓળખી જશું પછી બોલજો ને પછી કઈ કર્મ બંધન નહીં લાગે પણ હજી હું માંથી આપણે છૂટ્યા નથી. ઓળખ્યા નથી. આજે આપણા પરિવારને નથી ઓળખ્યા તો ગુરુને કેમ ઓળખશું વાલા? સાથે છે એને તમે નથી ઓળખી શક્યા. બસ મારો નિરંતર અભ્યાસ તમને આ જણાવું ને તો મારી સાથે જોડાયેલા મારા પતિ બાળકો ને સાસુ વાલા કેમ ખુશ રહે મારો ઈ જ નિરંતર અભ્યાસ છે. હે નામ જપ એકે નથી કરતી તમને કહી દઉં. હે પણ મારો નિરંતર અભ્યાસ આ વાલાને પૂછી જોજો કે મારો અભ્યાસ ઈ જ અમે બે ભેગી થઈ તમારી ઈ જ વાત હોય કે નિરંતર ઈ જ અભ્યાસ કે મારા થકી હજી એમને કેમ દુઃખ લાગેલું, મારા થકી બાળકોને હજી ક્યાં તકલીફ થાય રહી. બસ ઈ જ મારી જ ભૂલું રોજ ગોતું પડે. બસ ઈ જ જોવાનું. હે ને ક્યાંક કર્મ હોય ને તો આપોઆપ અંદરથી ગુરુદેવ તમને જવાબ આપી દેશે કે આ તારું કર્મ હતું તો ઈ તમે વાતને ભૂલી જશો. બસ બહારનું નહીં ને બહારે નીકળીને વાલા એટલે બસ ગુરુદેવ પરમાત્માના જ ગુણ બાકી બીજી વાત નહીં. હે ક્ષણિક હસી મજાક કરી લઈ હે ત્યાં કોકનું સારું થતું હોય એટલી વાર. બાકી આજે મારી સાથે હશે ને એને પૂછજો કે અમે જેટલી વાર મળી કે પ્રભુ બસ ઈ જ ગુણલા ને કોક તકલીફ હોય તો એના માટે પ્રાર્થના. આપણે ગુરુવારે જેના માટે પ્રાર્થના કરી હતી ને ઈ વાલાએ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કીધા ને એકદમ એને સારું થઈ ગયું હોય ને એનો મેસેજ આજે મેસેજ આવ્યો હોય ત્યાં ગદગંગામાં જણાવી દઈ. પ્રાર્થના કર્યા વાળા કોણ ને એનો મેસેજ આવ્યો એને શું ખબર આ સત્સંગ હશે. હે ગાડીમાં ઉતર્યા તરત ફોન જોયો તો કે સત્સંગમાં બધા વાલાને જય ગુરુદેવ કેજો ને ખૂબ ખૂબ ધન્યવાદ કેજો કે મને સારું થઈ ગયું હોય. આજ આમ વાલા થાય એક થઈને તઈ આપણે પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચે. આજ કોઈ બી તકલીફ હોય ને આપણે હંતાડવાનું નહીં, કઈ તો એના દુઃખમાંથી નીકળવાનું મળે. રસ્તો મળે છે. આપણે કેમ દબાવીએ એમ શું થાય? ઉછળે ને વધે જ. એટલે કહી દેવાનું તો ક્યાંક થી ક્યાંક દવા મળે, ક્યાંક દુઆ મળે ને.